સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, મંદિર છે તે સોનાના થાય કે દેહે સુકાઈ જાય. એ આદિ ગમે તેટલા સાધન કરો, પણ હું જેવો છું તેવો જાણે ત્યારે રાજી થાઉં છું, એમ મહારાજે કહ્યું છે. મંદિર સોનાના થાય. હવે મંદિર સોનાના ક્યારે થાય? પૈસા હોય તો થાય, પૈસા વગર તો થાય. પૈસા કોણ આવે છે? હરિભક્તો. હરિભક્તો પાસે પૈસા આવે ને હરિભક્તો પૈસા એ કરીને સુખી થાય તો મંદિરની અંદર ધર્માદો આપે અને હરિભક્તો સામેથી આગ્રહ કરે. ઘણી વખત સંતો બ્રેક મારે, ભાઈ નથી રહેવા દો, નથી કરવું. હરિભક્તોને એટલો બધો ઉત્સાહ, સ્વામી શિખરબદ્ધ મંદિર કરો. આપણે કહીએ કે બાજુમાં જ શિખરબદ્ધ મંદિર છે, હરિભક્તો કે ના, શિખરબદ્ધ જ મંદિર કરો. એનો એટલો બધો પ્રેમ, એટલો બધો ભાવ કે ભગવાનને માટે આપણે કરીએ. આપણે સારા ઘરની અંદર રહીએ તો ભગવાન માટે પણ સારું ઘર કેમ ના કરીએ? એટલે સતત આ પ્રકારનો ભાવ, સતત આ પ્રકારની પ્રેરણા હરિભક્તોને અંતરની અંદર રહ્યા કરે. પછી વિનંતી કરે અને પછી અનુકૂળતા પ્રમાણે ત્યાં આગળ સંસ્કારધામ છે, હરિમંદિર છે, શિખરબદ્ધ મંદિર છે, બાપાની આજ્ઞા મુજબ અત્યાર સુધી થતા આવ્યા છે અને ભવિષ્યની અંદર પણ એવી જ રીતે બધા મંદિરો થવાના છે. સ્વામી આ વાત કરી તે વખતે તો પરિસ્થિતિ બહુ કાઠી પરિસ્થિતિ હતી. ઘોડાતાન સ્વામી જમવાની એટલે ખાલી રોટલો અને અડદની દાળ, એટલું જ સ્વામી જમતા હતા, વધારે જમતા નહોતા. અને યોગીજી મહારાજ જ્યારે જુનાગઢથી પોતે આવ્યા ને, શાસ્ત્રીજી મહારાજ સાથે જોડાયા, કારણ કે એમને ખબર હતી અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત છે, સનાતન સિદ્ધાંત છે અને શાશ્વત સિદ્ધાંત છે અને એ જ સત્સંગ છે અને એ જ સાચી વાત છે. એ બધું એમને ખબર હતી. એટલે પોતે ત્યાંથી નીકળ્યા જુનાગઢથી અને સ્વામી પાસે જોડાયા. જોગી બાપા, તે વખતનો તમે જો વિચાર કરો, જોગી બાપા કહેતા અમે જુનાગઢની અંદર અમારે આવવું હતું. સવારે 3, 3:30, 4 વાગે સંતો ઊભા થઈ જતા, પ્રભાતિયા બોલતા, નદીએ સ્નાન કરવા માટે જતા, ટાઢા પાણીએ સ્નાન કરે. આ બધું વર્ણન યોગીજી મહારાજના જીવન ચરિત્રની અંદર આવે છે. યોગી બાપા વાત કરતા. હવે ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં પરિસ્થિતિ એના કરતાં પણ મુશ્કેલી ભરી પરિસ્થિતિ હતી. અને તોય ગુણાતીતાનંદ સ્વામી એક વાત કરે છે, મંદિર સોનાના થાય. જો વિચાર કરો, મંદિર સોનાના થાય એટલે સુખ સમૃદ્ધિ આવી, ગમે તેટલી સુખ સમૃદ્ધિ વધે. અથવા દેહે કરીને સુકાઈ જાય એવી સાધના કરે. ભગવાન છે એ રાજી કેવી રીતે થાય છે? ભગવાનને રાજી કરવા માટે વચનામૃતની અંદર ભગવાને આપણને પોતાને માર્ગદર્શન આપ્યું છે. આપણે પોતાની મનની કલ્પના એ કરીને ભગવાનને રાજી કરવા માટે જઈએ તો ભગવાન રાજી તો થાય છે, પણ એમને આપણને જે સાધનો બતાવ્યા છે એ પ્રમાણે જો આપણે રાજી કરવા માટે પ્રયત્ન કરીએ તો વધારે રાજી થાય. તો વચનામૃતમાં પ્રસંગે પ્રસંગે રાજી કરવાના સાધનો અલગ અલગ બતાવેલા છે. એમાં કારણી પ્રકરણના 10મા વચનામૃતમાં શ્રીજી મહારાજ તપની વાત કરે છે કે ભગવાન તપે કરીને રાજી થાય. બ્રહ્માનંદ સ્વામી કીધું, મહારાજ બીજો કોઈ ઉપાય કરો. બીજો ઉપાય એટલા માટે કે આપણે વાઘા બનાવીને લાવીએ,
આપણે હાર છે ભગવાનને માટે કરીએ, ફૂલ ચૂંટીને લાવીએ, મંદિરની અંદર આપણે સાવરણી કાઢીએ, આપણે કથાની અંદર બેસીએ, તો શું એના કરીને ભગવાન રાજી થાય નહીં? એટલે ભગવાન સ્વામિનારાયણ તે વખતે એ વચનામૃતમાં મહારાજને તપનું પ્રતિપાદન કરવું હતું. એટલે બ્રહ્માનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો. પોતે તો તપ કરેલું જ, 108 પ્રકરણમાંથી બ્રહ્માનંદ સ્વામી તો પસાર થઈ ગયેલા હતા. અને એટલા માટે તો બ્રહ્માનંદ સ્વામીના આંખનું તેજ જતું રહેલું અને નાઇટ બ્લાઇન્ડનેસ થઈ ગયેલી, રતાંધળો કહેવાય ને, રાત્રે દેખાય નહીં, એવો બ્રહ્માનંદ સ્વામીની પરિસ્થિતિ થઈ ગયેલી હતી. એ બધામાંથી પસાર થયા હતા. મોટો સમુદાય છે, હરિભક્તોનો સમુદાય છે. હવે એને રાજી કરવા હોય તો બધાથી કાંઈ તપ થાય નહીં. બધાના શરીર એવા નથી, બધાની શ્રદ્ધા એવી નથી, તો એ કેવી રીતે રાજી થાય, કેવી રીતે પ્રસન્ન થાય? કહેવાનો આશય આ હતો. શ્રીજી મહારાજે કીધું, અમે તમને જે કીધું છે ને એ જ ઉપાય છે, તપે કરીને જ રાજી થાય. એ મહારાજને ત્યાં પ્રતિપાદન કરવું હતું, તપની વાત કરવી હતી. તો કેટલું તપ! દેહે કરીને સંપૂર્ણ સુકાઈ જાય એટલું તપ કરે, તો પણ ભગવાન કે છે હું રાજી કેવી રીતે થાવ? હું જેવો છું એવા તમે મને ઓળખો તો હું રાજી થાઉં છું. પહેલાથી રાજી છું ના નથી. મંદિરમાં કોઈ દાન કરે તો ભગવાન રાજી જ છે, એની ના નથી. પણ એ જ્યારે આપણે મંદિરમાં દાન કરીએ છીએ તો તે વખતે મંદિરમાંથી આપણે કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ. એ જો આપણને મળે, એ આપણને સમજાય અને એ માર્ગે આપણે ચાલી શકીએ તો ભગવાન આપણા પર વધારે રાજી થાય. તપની વાત કરી તો તપ શેના માટે છે? આપણી ઇન્દ્રિયો છે ને બહુ ચંચળ છે, અને ઇન્દ્રિયો આપણને વિષયને માર્ગે ચડાવી દે છે. ન જોવાનું આપણે જોવાઈ જવાય, ન ખાવાનું ખવાઈ જવાય, ન બોલવાનું બોલી જવાય, ન સાંભળવાનું સાંભળી લઈએ. તો એ ઇન્દ્રિયો શિથિલ થાય એના માટે આ તપ છે, જેને કરીને ભગવાનની ભક્તિમાં આપણને વાંધો ના આવે. મુદ્દો ભક્તિ છે, પેલા સાધન છે. પહેલે માળે ચડવું હોય તો સીડી વગર ચડાય નહીં, તો સીડી સાધન છે, પણ જવાનું છે પહેલે માળે. એમ એવી રીતે તપ છે સાધન છે. તો મહારાજે વર્ણન કર્યું ક્યાં સુધી? જો ગુણાતાન સ્વામીના જીવન ચરિત્રમાં પ્રસંગ આવે છે. પ્રસંગ કયો આવે છે કે ઉના ગામના બધા શેઠિયાઓ એ જુનાગઢની અંદર નવાબી રાજ હતું એટલે મુસલમાન રાજાને મળવા માટે આવેલા. પ્રશ્ન એવો થયેલો કે મુસલમાન લોકોએ એક ખૂંટ હતો ને એને કાપી નાખ્યો. એ ખૂંટને કાપી નાખ્યો એટલે ત્યાં આગળ તો ધમાલ થઈ ગઈ અને હિન્દુ મુસલમાન વચ્ચે ઝઘડા શરૂ થયા. પણ નવાબી રાજ હતું એટલે મુસલમાન લોકોએ કેટલાક હિન્દુઓ છે હિન્દુઓને મારી નાખ્યા. ધંધો બધો હતો હિન્દુઓ પાસે, આ વાણિયાઓ પાસે. એ લોકોએ બધી દુકાનો બંધ કરી દીધી, એ લોકોએ વેપાર બંધ કરી દીધો. પણ લોકોની ઉઘરાણી બહુ બાકી હતી અને કેટલાકે મનમાં એવો વિચાર કર્યો કે આપણે આનો ત્યાગ કરી અને કોઈ બીજા ગામમાં આપણે જતા રહીએ. પણ એ જતા રહે તો ઉઘરાણી બધી ખોટી થઈ જાય. એટલે મનમાં બહુ મૂંઝવણ હતી. એટલે એમના પ્રતિનિધિ તરીકે ત્યાં આગળ જુનાગઢ રાજની અંદર એ વલ્લભજી જે શેઠ હતા એને ત્યાં આગળ મોકલે છે. એ લોકો 22 બધી કલમો મૂકેલી હતી અને 2 મહિના સુધી જુનાગઢમાં રોકાયા હતા, પણ કોઈએ ભાવ પૂછ્યો નહીં. એટલે મનમાં બહુ નિરાશ થઈ ગયા કે આપણું કંઈ કામ થાય એવું નથી, ચાલો આપણે પાછા જતા રહીએ. શું કરીએ? આ મુસલમાન રાજા છે કે માને એવું છે નહીં. ગુણાતાન સ્વામી પાસે આના ભાઈ હતા, એમના પર કાગળ આવ્યો, આવો પ્રસંગ થયો. ગુણાતાન સ્વામી કહે કે સ્વામી તમે જો, સ્વામી કીધું માનતા રાખો રાધારમણ દેવની તો પછી આ બધો કેસનો નિકાલ આવી જાય. કે સ્વામી તમે કોઈ પ્રમાણે કરીએ, અમે ચાંદીના કમાડ બનાવીએ, દરવાજા મંદિરના ચાંદીના કરીએ, ઉપર એનાથી મઢીએ. તમે કહેતા હો તો હિંડોળો છે અમે ચાંદીનો કરી આપીએ. સ્વામી કે એ માનતા નહીં.
અમે તમને એક બીજી માનતા આપીએ છીએ કે અમારા વચને તમે માનો કે ભગવાન સ્વામિનારાયણ એ પોતે સર્વોપરી ભગવાન છે. આ તો ખુશ થઈ ગયા, હાલો એક નયા પૈસાનો ખર્ચો કરવાનો નહીં. અને જો સ્વામી આમાં રાજી થતા હોય, અરે આમાં તો ક્યાં પ્રશ્ન છે, આમાં તો આલોક પરલોકનું બંને થાય છે. સ્વામીના આશીર્વાદ મળે તો આ કેસ છે એનો નિવેડો આવી જાય એટલે આલોકનું થયું, અને ઉપાસનાની દ્રઢતા હોય તો અક્ષરધામની પ્રાપ્તિ થાય. આલોક પરલોકમાં આપણે સુખી થઈ જઈએ. તો કીધું કે સારું, ત્યાં કાગળ મળ્યો, તે લોકો રાજી થઈ ગયા, ત્યાં માનતા તાત્કાલિક રાખી. જેવી માનતા રાખીને અહીંયા નવાબના મગજની અંદર પ્રકાશ થયો. નવાબે કીધું પેલા લોકો આવ્યા હતા ને શેઠિયાઓનું શું થયું? શું શેઠિયાઓનું કપાળ થયું? બોલો વજીર કે 2 મહિનાથી સાહેબ અહીંયા આગળ હતા, અને એ લોકો આ બધું આપણને આપીને ગયા હતા, પણ આપણે કંઈ જોયું નથી. કે ના ના બોલાવો, એની વાત આપણે સાંભળીએ. તો એ જેટલા મુદ્દા હતા બધા મુદ્દા રાજી ખુશીથી નવાબે પાસ કરી દીધા, અને કીધું કે આ શેઠિયાઓને તમે એસ્કોર્ટ કરીને ગામમાં જાઓ, ધામધૂમથી નગરયાત્રા કાઢો. અને કીધું કે રાજાએ આ ફરમાન કાઢેલું છે, એને જે તકલીફ પડી છે એ તકલીફ બધી દૂર થઈ જાય. આ બધી વાતો કરી. તો જો ચાંદીના કમાડની વાત કરી કે ચાંદીના કમાડ કરવા છે કે ઈંડોળા કરવા છે, તો થયેલા જ છે. ગુણાતાન સ્વામીના વખતની અંદર એટલું ભવ્ય મંદિર તૈયાર થયું. સામાન્ય મંદિરમાંથી મોટું મંદિર ડેરું હોય, ડેરું, અને ડેરામાંથી ભગવાન સ્વામિનારાયણ પથ્થરના મંદિરો કર્યા ને, સોનાના મંદિર જ કહેવાય જમાનામાં. એ બહુ મોટું કામ કર્યું. એ ક્યાં નહોતું થયેલું? એ તો થયેલું જ હતું. અને ત્યાર પછી ઉત્તર એ પણ ભક્તિ છે, ના નથી, અને કરવાની છે ભગવાનને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે. એ કે છે ને ધનધામ કુટુંબ પરિવાર, તો ભગવાન રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય, એની ના નથી. પણ એક અતિ અગત્યની વાત છે, અહીંયા મહારાજ સમજાવે છે. હું જેવો છું એવો જો તમે મને જાણો, એવો જો તમે મને સમજો, તો હું તમારા પર રાજી થઉં, તો હું તમારા પર અતિશય પ્રસન્ન થઉં. આ શ્રીજી મહારાજ વાત કરે છે. આપણા મંદિરમાં બેઠા છીએ ને, કથા વાર્તા કરી, આ વચ્ચે મૂર્તિ કોની છે? આ કોણ છે? ભગવાન સ્વામિનારાયણ કોણ છે? ગુણાતીતાનંદ સ્વામી કોણ છે? એમાં આપણે ઊંડા ઉતરીએ તો ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય. હમણાં દિલ્હીની અંદર મોહન સ્વામી મહારાજે અદભુત વાત કરી. મોહન સ્વામી મહારાજ કે સત્સંગ શું? અક્ષર પુરુષોત્તમનો સંગ એ જ સત્સંગ છે. શબ્દો બોલી ગયા, આપણને કે આપણી વાતો સાંભળીએ. સત્સંગ 2 અર્થ થાય. સત્યનો સંગ, સારાનો સંગ. હવે કોઈ વ્યક્તિ સારી છે, આ લોકની અંદર કોઈ જુગારીનો સંગ કરે, એના કરતા જે વ્યક્તિ જુગાર રમતા ના હોય એનો સંગ કરે તો સારું છે. સારાનો સંગ થયો, થોડો સત્સંગ થયો, સારાનો સંગ થયો. પણ એ વ્યક્તિ જુગાર રમતી નથી એટલું સારું છે, પણ ગાળો આપે છે. તો જે જુગાર રમતા ન હોય, ગાળો ના આપતા, તમે એનો સંગ કરો તો એના કરતા વધારે સારું છે. એના કરતા સાત્વિક રીતે વર્તાવ હોય તો એ પણ સારું છે. સાધુઓ પણ ઘણા બધા છે. તો સાધુઓની અંદર શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી, મધ્યનું 60મું વચનામૃત. બધા સાધુને જે સરખા જાણે છે એને અડધો વિમુખ જાણવો. કપડા એ કરીને બધા સરખા છે. હા, તો કપડાની અંદર તો કેટલી વાર લાગે પહેરતા. આપણી સંસ્થામાં અઘરું છે, એની ના નથી. પણ બહાર ગમે તેવો માણસ હોય ને, ઠગ માણસ હોય, ખોટો માણસ હોય, એ કપડાં ખરીદી લે અથવા રંગી કાઢે, રંગીને પહેરી દે. અહીંયા આગળ આવીને બેઠો હોય, ગ્રહસ્થ છે કે સાધુ છે જ ખબર ના હોય આપણને. એ તો કોઈ પણ પહેરી શકે એમ છે ને. રાવણે શું પહેરેલું? આ કપડાં પહેરેલા સીતાને ઉપાડી જવા માટે.
હવે કોઈ માણસ કપડા એ કરીને માનતા હોય કે જેટલા ભગવાદારી છે બધા સરખા છે, મહારાજ ના પાડે છે ફેરફાર. ચાલો એવા નથી. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ત્યાગ ગ્રહણ કરેલું છે તો સાધુ સાધુમાં તફાવત છે. આપણી સંસ્થાની અંદર જે દીક્ષા લે છે એ બધા મોક્ષભાગી છે, ભગવાનને રાજી કરવા માટે નીકળેલા છે, ખાનદાન કુટુંબના છે. 21 વર્ષે દીક્ષા આપવામાં આવે છે. ઘણી ઘણી તૈયાર થયા, નોકરી પર લાગી ગયા હોય, ધંધો કરતા હોય એવા લોકો આવીને બેઠા છે. અને હરિભક્તો પણ બધા એવા છે. હવે એ સંતો હોય, એ સંતોમાં અને સદગુરુ સંતોની અંદર આપણને ફરક લાગે છે કે નથી લાગતો? લાગે છે. અહીંયા આગળ આવ્યા હોય, ડૉક્ટર સ્વામી આવ્યા હોય, કોઠારી સ્વામી આવ્યા હોય, ત્યાગવલ્લભ સ્વામી આવ્યા હોય, ઈશ્વર સ્વામી આવ્યા હોય, ઘનશ્યામ બાપા, આ બધા સંતો સદગુરુ સંતો આવ્યા હોય તો આપોઆપ તમને કેવું નહીં પડે. એ હાલતા ચાલતા હશે ને તોય તમને લાગશે કે આટલું બધું આંદોલન જુદા ચાલે. અને બાપા આવે તો ફરક પડી જાય. પ્રમુખ સ્વામી મહારાજ પધારવાના છે ખાલી ખબર પડે, અથવા મહંત સ્વામી મહારાજ પધારવાના છે ખબર પડે તો આ બધું ભરાઈ જાય. અને માણસો માય નહીં. ખાલી દર્શન માટેની વાત, 1000 માણસોની મુલાકાત થાય, દ્રષ્ટિ પ્રસાદી કરે, નાના મોટા ગમે તે. તો એવી રીતે દેવતાઓ છે, એના કરતા બધી આગળ બધી વસ્તુઓ છે. 2 તત્વો અનાદિકાળથી માયાથી પર છે. જ્યાં બધા સારા છે, સાધક છે, પણ મન છે એ હજી મનની અંદર કંટ્રોલ નથી. તમે જો પ્રભુ સ્વામી મહારાજ પાસે એક ભાઈ સંન્યાસી આવેલા, ગંગોત્રીની અંદર વર્ષોથી રહેતા હતા. પ્રભુ સ્વામી મહારાજ પાસે નિષ્કપટ થયા મુંબઈની અંદર, અને સ્વામીને વાત કરી કે સ્વામી વિષ્ણુ સહસ્ર નામનો એટલી વખત મેં પાઠ કર્યો, શ્રીમદ ભાગવતનો એટલી બધી વખત મેં પાઠ કર્યો, ગીતાનો એટલી બધી વખત મેં પાઠ કર્યો, આટલા મેં પુરસ્ચરણ કર્યા, આટલા નામ જપ કર્યા, હજી મન છે, મનના બધા સંકલ્પો છે મળતા નથી, સંસારના વિચારો જતા નથી. પ્રભુ સ્વામી મહારાજે બળની વાત કરી. એટલે એટલા બધા સારા સારા છે. તમે જાઓ, આત્મ સ્વરૂપ સ્વામીના 2 જણા વૃંદાવન ગયેલા. અને વૃંદાવનની અંદર અમે લખનઉ ગયા હતા, અને પછી ત્યાં આગળ બધું અક્ષરધામનું બધું કામકાજ હતું, અને પછી આ બાજુ આવ્યા. તો વૃંદાવન મથુરામાં અમે હતા. મથુરામાં આપણા એક શ્રેયસભાઈ પંડ્યાના મોટા ભાઈ અને લોકોના પિતાએ અક્ષરદેરીમાં ખૂબ સેવા કરતા હતા. પંડ્યા સાહેબ હતા, એના સૌથી મોટા દીકરા હતા. એ બેંકમાં પોતે મેનેજર હતા. એને કીધું કે સ્વામી તમે અહીંયા દેહરા બાબા છે, અરે દેહરા બાબા યમુનાના કાંઠા ઉપર એ માછડો બાંધીને જ રહે છે, અરે શરીર ઉપર કોઈ વસ્ત્ર પહેરતા નથી. અને મોટા મોટા બધા મિનિસ્ટરો છે, એ મિનિસ્ટરો એ દેહરા બાબા છે એના દર્શન કરવા માટે આવે છે. હજી કોઈને ખબર નથી કે દેહરા બાબાની ઉંમર કેટલી છે. અને આવે એ માછડા ઉપરથી એક પગ એનો આમ નીચે મૂક્યો હોય, અને મિનિસ્ટરના માથા ઉપર એ પગ મૂકે, અને મિનિસ્ટર રાજી થાય કે ચરણ પ્રસાદ મળ્યો. અને શું કહેવાય, ત્યાગી વૈરાગી. હવે એમણે બહુ આગ્રહ કર્યો આત્મ સ્વરૂપ સ્વામીને, 2 જણા ત્યાં આગળ ગયા. હવે એમાં તો બહેનો પણ હતા અને પુરુષો પણ હતા, બધા લાઈનમાં જતા હતા. કીધું આપણને આમાં ફાવશે નહીં, મળવાની વાત કરી છે, મળીએ, મહાત્મા છે તો આપણે મળી લઈએ. તમે દૂર ઉભા હતા, એના બધા ચેલાઓ હતા. એ લોકોએ પણ ઘાસની ઝૂંપડી બનાવેલી, કુબા હોય ને કુબા, એ ઘાસના કુબા બનાવેલા. એમાંથી બહાર નીકળ્યો. એમને ખબર પડી કે આ લોકો તો સ્ત્રી અને ધનના ત્યાગી છે, અને આ લાઈન છે બહુ મોટી લાઈન છે, તેમાં તો કંઈ મળાય એવું છે નહીં. અને જેવી એમને આ વાતની ખબર પડી, દેહરા બાબાને વાત કરી કે 2 મહાત્મા આए હે, અને આ પ્રકારે લોકોના નિયમ છે, પ્રમુખ સ્વામીના શિષ્ય છે, સ્વામિનારાયણ સંપ્રદાય છે, એમના અનુયાયી છે. એને કીધું કે સબ લાઈન બંધ કરી દો, બધી લાઈન બંધ કરી દો, અને બધાને કોઈ દૂર રહે. સૌથી પહેલા એ લોકોને તમે બોલાવો, અને બોલાવી તમે ફળ છે ને, ફળની બધી વસ્તુઓ
તમે છાબડી તૈયાર રાખો, સાકર તૈયાર રાખો, અને એ લોકોને ગાંગડું બધાને આપે ને, અમારા માટે છાબડા તૈયાર કર્યા. અને છાબડા તૈયાર કરીને એના ચેલાને વાત કરી, સ્ત્રી ધન કે સંત उनके तो हमें दर्शन हो गए, कहाँ मिलने वाले, ऐसे क्या कहाँ मिलेंगे. ચેલાઓને વાત કરી, એડે વાત કરી, તરત ઉપર પગ લઈ લીધા સંપૂર્ણપણે. માટલો ઉપર હતો, અમે લોકો તો ત્યાં આગળ હતા અને કર્યા. તે વખતે અમારી સાથે જેને બહુ મહિમા હતો ને, જેમને લઈ ગયા હતા, એને તું બાપરે, તો આપણું પારટ ભેંસનું દૂધ તો આપણે ત્યાં આગળ છે, તો પારટ ભેંસનું દૂધ તો અહીંયા આગળ છે. આવો એને મનમાં એકદમ જ વિચાર થયો કે ચાલું શું થયું. પણ એ છે ને ભગવાનને માર્ગે ચાલેલા, એમને ખબર છે, એમને ખ્યાલ છે. જે સાધક હોય ને ખબર પડે, 5 માળા ભગવાનને યાદ કરીને ફેરવવા માટે નિયમિત મહિના સુધી પ્રયત્ન કર્યો, એને ખબર પડે કે ભાઈ આ તો આપણે ખેંચીને ભગવાનમાં મન રાખીએ છીએ ને, જેવું ઢીલું મૂકે ને ફટ દઈને ઊંધું પડી જાય. અને આ લોકોને ઊંધું છે, તમે ખેંચીને વ્યવહારમાં નાખો, છૂટું મૂકો તરત ભગવાનમાં. 180 ડિગ્રીનો ફરક છે, 180 ડિગ્રીનો ફરક. તો મોટા બ્રહ્માનંદ સ્વામી બધું વર્ણન કર્યું, તમે વાંચો, દીવાના થઈ ગયા. એવી બધી વાતો કરી છે. આકાશમાં ઉડી જાય, ભાઈ અન્ન હું ન ખાવે, અગ્નિમાં પ્રવેશ કરે, પાણી ઉપર ચાલે, વચન સિદ્ધ, તમે જાઓ લો બેટા, આપકો બેટા હો જાएगा, પૈસા चाहिए પૈસા મિલ जाएगा, જાઓ. અને આપણે રાજી થઈ જઈએ, પ્રસન્ન થઈ જઈએ. એની વાત કરે બ્રહ્માનંદ સ્વામી, તો બી માયા કા ગુલામ હૈ. એટલી મોટી વાત છે, કારણ કે બધા જીવ છે, ઈશ્વરો છે, તો એની અંદર કારણ શરીર અને અવ્યાકૃતના ભાવો છે. કેટલીક વાતો મહારાજે વચનામૃતમાં કરી, વાંચો. મહારાજે કીધું કે બ્રહ્મા એવી સ્થિતિમાં નહોતા વર્તા તો સરસ્વતીને દેખીને મોહ થયો. શિવજી એવી સ્થિતિમાં નહોતા વર્તા તો મોહિની સ્વરૂપ જોઈને મોહ થયો. નારદજી ને એવી સ્થિતિ થઈ નહોતી તો પરણ્યાનું મન થયું. જોજો, આ બધા યાદ રાખજો, કોઈ ખરાબ નથી, બહુ સારા છે. મૂર્તિઓ પણ આપણે માનીએ છીએ, પધરાવી છે, એ તો શંકા પણ મનની અંદર આપણા મનમાં ન થવી જોઈએ, સારા છે. અનાદિ કાળથી માયાથી પર છે, આપણે તે માયાથી પર થવા માટે આવ્યા છે. આપણને શાશ્વત શાંતિ મળે, શાશ્વત આનંદ મળે, એ ક્યારે મળી શકે? કોઈ મનમાં દોષ ના હોય, હૃદયમાં દોષ ના હોય, તો જ શાશ્વત શાંતિની વાત છે, શાશ્વત સુખની વાત છે, શાશ્વત આનંદની વાત છે. એ સિવાય શક્ય જ નથી, કોઈ સંજોગોમાં શક્ય નથી. અશાંતિ એટલે દોષ, શાંતિ એટલે નિર્દોષ. પણ કોણ આપણને સુખ દુઃખ આપે? આ આપણું જીવન જ મન છે. આ કેવી રીતે ગોઠવવું, આની વ્યવસ્થા કેવી રીતે કરવી, એનું નામ સત્સંગ છે. તો અનાદિકાળથી બધે ઠેકાણે મોહન સ્વામી મહારાજે આ વાત કરી. વિચાર કરો, આ બ્રહ્માંડની અંદર કોઈ દિવસ ક્યારેય અક્ષર પુરુષોત્તમ આવ્યા નતા. અરે એક બ્રહ્માંડની અંદર એક જ વખત જાય છે, એ ફરી વખત જતા નથી. અને જ્યાં સુધી એ ના આવે, જ્યાં સુધી એમનો યોગ ન થાય, ત્યાં સુધી 84માંથી આપણી મુક્તિ થતી નથી, કર્મમાંથી આપણી મુક્તિ થતી નથી, દુઃખમાંથી આપણી મુક્તિ થતી નથી. હવે એ સારામાં સારો સંગ ભગવાન કરતા કોઈ મોટું નથી. એ સત્સંગ, એ જ સત્સંગ. અને એ કેટલા મોટા, એ સામાન્ય વાત નથી. આ તો આપણે શબ્દો ઘણી વખત આવેલા છે ને, પણ નિષ્કુળાનંદ સ્વામી કે છે એકાંતમાં બેસીને વિચાર કરો, વધારે નહીં, 10 મિનિટ 15 મિનિટ. આ વખતે મનસુએ મારા દિલ્હી બોલ્યા હતા, 15 મિનિટની આજ્ઞા કરી. શિમલાની અંદર 5 પ્રદક્ષિણાની આજ્ઞા કરી. ખાલી 10-15 મિનિટ કાઢી એકાંતમાં વિચાર કરો કે શું મળ્યું છે. એમને આપણે જો ખાલી બોલીશું ને, કથા ગમે તેટલી કરીએ, અરે કથા ગમે તેટલી આપણે સાંભળીએ, પણ આ શું છે અંદર, આમ ટકોરો, આ કઈ વાત છે?
હમણાં બોલેલા આ સત્સંગ એટલે અક્ષર પુરુષોત્તમની વાત કરી એ સત્સંગ. અને મારા તો લખે જ છે, જેતલપુરનું વતનામૃત છે, માયા પર જ્યારે ભગવાનના સંત મળે તો જ માયા પર થવાય, બાકી એ સિવાય માયા પર થવાય એવું નથી. મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળેલ કલ્યાણ રે, એહ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. કરોડ કરોડ કરીએ ને ગમે એટલા. આ સંસાર છે ને 2 દિન કી ચાંદની છે, યાદ રાખજો. આ સંસાર સ્વપ્નું જ છે. આ સંસારમાં સુખ દુઃખ બંને ખોટા છે. અને માત્ર 4 દિન કી ચાંદની, ફિર અંધેરી રાત. આ છે કામ લાગશે, આનો રાજીપો જ કામ લાગશે. તો વર્ણન કરે છે, કેવું વર્ણન કરે, છતાંય સંસારમાં છો, વ્યવહારમાં છો, સાચવીને કરવું પડે. એની ના નથી. મનસાએ વર્ણન કર્યું. ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં લખે છે અને વર્ણન કરે છે, અનંત કોટી બ્રહ્માંડનો રાજા હોય તો જેને સત્સંગ મળ્યો ના હોય તો એનું જીવન અલેખે છે. મોહન સ્વામી શું કહેતા હતા, આ તમે બધા બેઠા છો ને, આપણે બધા આ સામાન્ય નથી. આ લોકની અંદર મિનિસ્ટર હોય ને અને સરકાર હોય ને, એ સરકારનું તંત્ર ચલાવવા માટે આઈએએસ ઓફિસરો જોઈએ, અથવા તો આઈએએસ ન થયા હોય તો જીએસ થયા એ જોઈએ. એ ન હોય તો બીજા જે સરકારનું તંત્ર નીચેથી ઉપર જાય છે એના વગર સરકારનું તંત્ર ચાલે નહીં. હવે આ ભારત દેશની આપણે વાત કરીએ. અમેરિકાનું તંત્ર ચલાવવું હોય તો અમેરિકાનું તંત્ર, એનું તંત્ર આખા વિશ્વ, એની ઇકોનોમી, એમાં ફેરફાર થાય, આખા વિશ્વ ઉપર અસર થાય. એની મિલિટરી આખા વિશ્વ ઉપર અસર થાય. એના પોલિટિકલ ડિસિઝન્સ, નિર્ણય આખા વિશ્વ ઉપર અસર થાય. હવે એ રાજ ચલાવવું હોય તેના સેક્રેટરી કેવા જોઈએ. મોહન સ્વામી સમજાવતા હતા કે અનંત કોટી બ્રહ્માંડના રાજા એટલે સામાન્ય માણસ ના કહેવાય. એ અમથા અમથા કોઈ પીએમ બની જાય, પ્રાઇમ મિનિસ્ટર, અમથા અમથા પ્રેસિડેન્ટ બને, એ ચલાવી શકે. ઓબામા ભણેલા હતા, હાર્વર્ડના ભણેલા હતા, ક્લિન્ટને ભણેલા હતા, અને હિલરી ક્લિન્ટને ભણેલી છે. ઇંગ્લેન્ડની અંદર તો બધા પ્રાઇમ મિનિસ્ટર ટોપ મોસ્ટ કોલેજમાંથી બધા અભ્યાસ કરેલો છે. ઇકોનોમિક્સ વિષય હોય જ, પોલિટિક્સ વિષય હોય જ એ વ્યક્તિનો, અને એ વ્યક્તિ મેથેમેટિક્સ હોય જ. આજે બધા થાય છે પીએમ ઇંગ્લેન્ડમાં કોઈ સામાન્ય પીએમ થતા જ નથી, પ્રાઇમ મિનિસ્ટર. અનંત કોટી બ્રહ્માંડનું જે માણસ રાજ ચલાવતો હશે, કેટલી બુદ્ધિ હશે. ધારો કે કોને રાજનીતિજ્ઞ પુરુષ, એને જોડતા આવડે, એને તોડતા આવડે, એની કૂટનીતિની અંદર પણ હોશિયાર હોય, એ બુદ્ધિશાળી હોય, કોની સાથે મૈત્રી કરવી, કોની સાથે દુશ્મનાટ કરવી, શું કરવું, કેમ કરવું, તમે વિચાર તો કરો. અનંત કોટી બ્રહ્માંડનું જે નિયમન કરતા હોય, સંચાલન કરતા હોય, એ સામાન્ય તો છે. તો એમ કે છે એને જો સત્સંગ મળ્યો ન હોય તેનું જીવન અલેખે છે. તો તમે બધા કોણ છો? તમને સત્સંગ મળ્યો છે. આ સત્સંગ મળ્યો એટલે આ તો ભગવાને આપણને, મોહન સ્વામીના શબ્દો છે, મોહન સ્વામી કે તમને બધાને પણ મનુષ્ય જેવા બનાવી દીધા છે, અને ભગવાન પોતે માણસ જેવા થઈને જ આવ્યા છે. પણ બધા સાધનના ફળરૂપ આ સત્સંગ છે. આ દુનિયામાં તમને જેટલી સાધના દેખાય છે એના કરતા તમે બધાએ, આપણે બધાએ વધારે સાધના કરેલી છે. ત્યારે આપણને આ સત્સંગ મળ્યો છે, ભગવાનને સંત મળ્યા. બાકી ભગવાનને સંત આપણને મળે નહીં. અને એમ જેમ જેમ ઊંડા ઉતરતા જશું અને આજ્ઞા ઉપાસનામાં આગળ વધશું, અનુભવ થશે. આ તો જુદી જ વાત જ છે, તદ્દન અલગ વાત છે. પણ આપણે એવા કેમ રાખ્યા છે? મોહન સ્વામી આ વખતે 2-4 વખત બોલ્યા. એના ઘણા બધા કારણો છે. એક પણ કારણ આપ્યું નહીં. એના 2-4 વખત બોલ્યા, ઘણા બધા કારણો છે. જોગી બાબા કહેતા ને કે બસ તમે જો આ કરો તો તાવ ન થાય, તર્યો ન થાય. તાવ ને તર્યો એક જ કહેવાય. સ્વામી કે સળેખમ ન થાય, શરદી ન થાય, એ એક જ થયું.
અને કે 11 ફાયદા ઉપવાસના છે. ઉપવાસ કરીએ ને તાવ ના આવે, તર્યો ના આવે, આ ન થાય, આ ન થાય. પણ બાપા 11 તો થતા નથી, બસ સુખ્યા. એ વાત તમને કહે આપણને લાગે શું બોલે છે. તો એવી આ વાત છે માયાતી પર. અને કે અનંત કોટી બ્રહ્માંડના રાજા એટલે મૂળ પુરુષ એવા અનંત ભેગા થાય ને આ ગુણાતીતાનંદ સ્વામીમાં સમાઈ જાય અક્ષર બ્રહ્મ. અને એના કરતા મહારાજ અનંત 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 ઘણા મોટા છે. અને એ આપણને અસંત દ્વારા પ્રાપ્ત થયા. હવે આ વાતની દ્રઢતા, હીરની દોરી, એની ગાંઠ, એના પર તેલનું ટીપું, દુનિયાની તાકાત નથી ગાંઠ છોડી શકે. એને બાળો તોય છૂટે નહીં. આ દ્રઢતા આપણા જીવનની અંદર થાય. આ જેવું થવા લાગે ભગવાનને સંત અંતરથી રાજી થાય. વાહ! બસ એ કેમ રાજી થાય? એને કઈ મળતું નથી, આપણે માયાથી ફરતી જઈએ એટલા માટે રાજી થાય છે. બાળકની પ્રગતિ જોઈને માતા પિતા રાજી થાય છે. બાળક માતા પિતાને શું આપવાના હતા? એમ આપણી પ્રગતિ થઈને જોઈને રાજી થાય, પ્રસન્ન થાય. તો એવી તક, એવો મોકો આપણને મળ્યો છે. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ